માટે ફેબ્રુઆરી મહિનો આફતનો મહિનો સાબિત થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે। આગામી 23 ફેબ્રુઆરીએ આકાશ વાદળછાયું બનશે અને રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ખેતીના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ। અંકિત મહેતાએ મહુડી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે આક્ષેપો કર્યા છે। મહુડી ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિ થઈ સંસ્થાના નાણાંમાંથી અંગત સ્વાર્થમાં પ્રોપર્ટી ખરીદી સબ રજિસ્ટ્રારમાં ખોટી રીતે ટ્રસ્ટી બન્યા। ભૂપેન્દ્ર વોરાએ 1.5 કરોડની કિંમતના 5 કન્ટેનર ખરીદ્યા હોવાનો પણ આક્ષેપ। અંકિત મહેતાએ મહુડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પર કરેલા આક્ષેપ પર ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાની પ્રતિક્રિયા। કહ્યું, અંકિત મહેતા તથા જયેશ મહેતાને મહુડી ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી। 2024માં બંનેનું ટ્રસ્ટી પદ રદ થયું હતું। અંકિત મહેતાને અન્ય કેસમાં થયા છે પાસા। ગાંધીનગરના સચિવાલય સંકુલમાં હોમગાર્ડની ગાડીમાં યુવતીએ સીન સપાટા કર્યા। યુવતી બિંદ્યા સોમપુરાએ સચિવાલય પહોંચી મંત્રીઓ સાથે ફોટાઓ પણ પડાવ્યા। ગુજરાત હાઈકોર્ટમાં માતૃભાષા ગુજરાતી દાખલ કરવાની ઉઠી માંગ। એમડી પેથોલોજીસ્ટ ડોક્ટર રાજેન્દ્ર લાલાણીનો મુખ્યમંત્રીને પત્ર। દેશના અન્ય રાજ્યમાં હિન્દીમાં વ્યવહાર શક્ય તો ગુજરાતમાં જ અંગ્રેજી ફરજિયાત ન રાખવાની માંગ। રાજકોટના યાજ્ઞિક રોડ પર બેફામ કાર ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કાળા કાંચ અને સ્ટન્ટ કરી સ્કોર્પિયો ચાલકે ટ્રાફિક નિયમોના ઉડાવ્યા ધજાગરા। સામાન્ય પ્રજાને દંડ ફટકારતી ટ્રાફિક પોલીસે કેમ સ્કોર્પિયો કારના ચાલકને ન રોક્યો તે સવાલ। રાજકોટના વિછિયાના અમરાપુર ગામની સીમમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। ભાજપના વિછિયા પીપરડી જિલ્લા પંચાયતના સભ્ય સવિતાબેન વાસાણીની વાડીમાં ચાલતી હતી ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી। 1,48,000નો મુદ્દામાલ જપ્ત। ભાવનગરના બગદાણામાં ચકચારી હુમલાનો મામલો। જયરાજ આહિરને કોર્ટે શરતી જામીન આપ્યા। જયરાજ આહિરના વકીલે જેલ મુક્તિ માટે બેડુ જેલ તંત્રને સુપરત કર્યું। સાક્ષી પુરાવા તોડવા નહીં, સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણીથી દૂર રહેવા સહિતની શરતોને આધીન જામીન। પાકિસ્તાની જેલમાં અવસાન પામેલા માછીમાર ભગાભાઈ બાંભણિયાનો મૃતદેહ વતન પહોંચ્યો। ફિશરીઝ વિભાગની ટીમે વાઘા બોર્ડર પરથી મૃતદેહનો કબજો લઈ ઉનાના ચીખલી ગામે પહોંચાડ્યો। ગામમાં શોકનો માહોલ। મૃતક માછીમાર છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતા। બીમારીથી મોત થયાનું અનુમાન। રાજકોટના નકલી તાંત્રિક સતીશ ધામીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પતિએ પત્નીનું બ્રેઇન વોશ કર્યું હોવાનો લગાવ્યો આરોપ। કહ્યું કે મારી પત્ની અને બાળકને મારાથી દૂર કર્યા। બગદાણા હુમલા પ્રકરણમાં જયરાજને જામીન મળ્યા। મહુવા કોર્ટે જયરાજ આહિરને જામીન આપ્યા। જયરાજ સહિત કુલ 6 લોકોને જામીન મંજૂર થયા। તમામ આરોપીઓનો જેલમાંથી છુટકારો થયો। રાજકોટના જેતપુરમાં વહીવટીતંત્રએ સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો। સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિકોને મળે તે હેતુથી યોજાયો કાર્યક્રમ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 28 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણ મુદ્દે હવે મહાનગરપાલિકા મેદાને છે। આજી નદીના પટ વિસ્તાર મુદ્દે હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે। હાઈકોર્ટમાં તંત્ર અને દબાણકારો વચ્ચે કાયદાકીય લડત વધુ ઉગ્ર બનશે। રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરી। પુણે સોસાયટીમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। રાજકોટમાં તસ્કરોનો તરખાટ। ગ્રીનલેન્ડ ચોકડી નજીક શ્રીરામ પાર્કમાંથી કરાઈ બાઇકની ચોરી। બાઇકની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। તસ્કર બાઇક ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો। રાજકોટમાં 5 વોર્ડમાં આજે નહીં મળે પાણી। પાણીની ટાંકીની સફાઈની કામગીરીને લઈને પાણી કાપ। વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13માં પાણીનું વિતરણ બંધ। પુનિતનગર, આંબેડકરનગર, ગોકુળનગર સહિતના વિસ્તારમાં પાણી કાપ। રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું છે। લાઇનનો વાલ્વ તૂટી જતા પાણીનો મોટા પ્રમાણમાં બગાડ। એક તરફ પાણી કાપ તો બીજી તરફ પાણીનો બગાડ। આસપાસના રસ્તા પર પાણી ફરી વળ્યા। જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વને પગલે 30 એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય। રાજકોટ ડિવિઝન હેઠળના અલગ અલગ 9 ડેપોથી બસ દોડશે। સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લાખો લોકો આવે છે આ મેળામાં। સુરેન્દ્રનગરના થાન તાલુકાની 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આરોપી કનુ કાઠી સામે નોંધાઈ ફરિયાદ। સગીરાના પરિવાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પોલીસે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી। જામનગરના ખંભાળિયામાં મોટી ખાવડી પાસેથી હેરોઇન ઝડપાયું। 83,60,000નું હેરોઇન એસઓજીએ જપ્ત કર્યું। પંજાબના 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી।